નમસ્કાર મિત્રો, તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે આપણે જે ચોમાસાની અંદર ઘણી બધી વાત એવી હોય છે કે જે ચોમાસાની અંદર વાત ધ્યાન રાખવી પડે છે. જેમ કે નદીમાં પૂર આવતા હોય છે, આપણે ઘણો બધો વરસાદ પડતો હોય છે, જ્યાં ત્યાં કાદવ કીચડ હોય છે. એટલે આપણે 60-70 વર્ષની અનુભવવાળા આપણા જે દાદા અને દાદીમાં પાસેથી આપણે જાણશું કે દાદા કઈ રીતે આપણે ચોમાસાની અંદર સાવચેતી રાખવી પડે. મોટા બા તમે આપણે જણાવો. હવે બાપા જો વરસતા એમાં નદીમાં પૂર હાલ્યું જતું હોય તો એમાં હલાય નહીં, જરા કાંઠે બેહાય. પૂર ઉતરી જાય તો આપણે જવાય, નકર આપણે ઈકો તાણે જાય, વાહન હોય તો આપણને તાણે જાય અને આપણે બાપા મરી જાય. એ કરતા સાવચેતથી રહેવું, કુવામાં નાવા ન જવું. આપણને ઢીસણે બીસણે કાંક લાગી ગયું હોય તો આપણને તમે સડી જાય તો આપણે બુડી જઈએ. આપણે બાપા સમાહાનું સાવચેતથી રહેવાય. હવે આપણે દાદા પાસેથી થોડુંક જાણવી. હાલો દાદા આપણે. હાલો. હા, હવે તમે હું ચોમાસા વિશે કહો. ચોમાસાની અંદર જે સાવચેતી રાખવી હોય શું આપણે જાણવાનું છે? તો ચોમાસાની જે રીત છે ને, હા, સાવચેત તો થોડુંક રહેવું પડે. થોડુંક જોરથી આપણે માઇકમાં. હા, સાવચેતથી રહેવું પડે. અને જે ઊંડું જળ હોય કે નદી નાળા હોય, આપણે એમ કે થોડું છે પણ વાહન લઈને જાય એટલે વાહનમાં હવા હોય, એટલે હવા છે ને પાણીમાં તળિયે વ્હીલ નો અડવા દે, એટલે ગથોડિયું ખાઈ જાય. એટલે એવા ઘણા કિસ્સા બન્યા છે. ઘણા બની જાય. એ તો સમજે નહીં ને ઉરબળાઈ કરીને પડે પણ પછી જો કોઈક રહી જાય છે ને કોઈક તો બિચારા વૈયા જાય છે. સાચી વાત. ઘણા એવા ફોનમાં આવે છે. ઘણી બધી જગ્યાએ વરસાદ ખૂબ સારો પડ્યો અને અમુક જગ્યાએ હજી પણ નથી, તળાવ પણ ભરાણા. એવો તો એ કુદરતીના હાથમાં છે. પણ તો હજી અમુક ઉગમણી જે દસ્યું છે ને, આ મોઢુકા વટે, એમાં કોઈ નર્મદાના પાણી આવે ભલે, પણ આ વરસાદના પાણીના એકેય તળાવ ભરાડું નથી ભરાણું, ખાલી જગ્યા. એટલે એવું છે. એટલે થોડુંક ધ્યાન રાખવાની છે. કુવાની અંદર પણ ઘણા બધા નાવા જતો હોય. સ્વિમિંગ પુલ નું તમે અત્યારે નામ નહીં સાંભળ્યું? ના, એ શું સ્વિમિંગ પુલ એટલે એક આપણે બનાવેલું હોય, રાઇડ્સ હોય, એમાં લપસ્યા હોય, એમાં પાણી જતું હોય, ઉપરથી નીચે આવે અને પછી પાણીમાં જાય. બધાય ભૂંગળા હોય, એમાં પાણી જતું હોય. ઉપર 3 માળેથી ભૂંગળું હોય, એ સીધું પાણીમાં જતું હોય. એવી બધી રાઇડ્સ હોય, એ સ્વિમિંગ પુલ કહેવાય. એમાં ઘણા બધા નાવા જતા હોય. નાવા જાય કે હાલવાનું? ફી ભરીને નાવા જવાનું, આખા દિવસના 300 રૂપિયા. એટલે એક જણાને? હા, એક જણાને. એટલે તો પણ એમાં ઉજળા હારા થતા હશે? નહીં, ઉજળા નહીં, નાવાની મોજ. એવી મોજ? એવી મોજ. અરે મારા બાપ, 300 રૂપિયામાં તો આખી દાડી 100 રૂપિયામાં જતા. હવે આ 300 રૂપિયા ભાંગવા એને જીગર કી એને કરતા આ મજાના બાથરૂમ હોય એવા બધું હરખી રીતે ના બધા તો હરખી રીતે નવાય. પણ એવા તો એમાં તો ભાઈ આપણે ઉદબળાઈ ન કરાય. અને આ તો પૈસા કોઈ મોટી નોકરીના વેપારીના છોકરા હોય ને, એ કોઈ જોયું ન હોય એવું કરે. પણ વાજે ગામડાના કરે છે. અને એના માવતર તો ભૂખે ભરતા હોય તો એ કાંઈક અડધા બાલ રાખે ને અડધી દાઢી મોટી રાખે અને ઉપડે બાપાઓ અને ભેગું થાય ને. પણ પછી કીધું હમાય નહીં તો ઘણા છોકરા તો આપઘાત કરે. હજી એક આમને ભય એમ કર્યું. અને એક આ પીપળિયા હમું ગામ છે તો ત્યાં એક આક પ્રેમમાં ફસાણા બે મરી ગયા. થોડુંક જમાનો મોળો આવ્યો છે. અને આપણે એવા ઘણા બધા જે ઉખાણા ને આમ જો કહેવાય કે દુહા પણ છે ચોમાસાની અંદર ધ્યાન રાખવાના. મોટા બા એક ગાયને સંભળાવો હમણાં તમે ગાતા. એક રે વસન મારા ગરુજી કીધું રે વસન મારે રે સાધુ સતને નો તજી રે ઊંડા તેજા નો વિશ્વાસ નો કરી રે કાંઠે બેઠા યશવન કરી રે સાધુ સતને નો તજે રે તજી. તમે જો એવા ઘણા બધા દુહા પણ છે જેની સાવચેતી એમાં બધી જે લોકોને એક ગાયન તરીકે પણ સમજાવી શકાય એવું બધું છે.
અને પહેલાના સમયની વાત કરી તો આપણે પરવાની વાત કરતા શેરડીના હાંઠાની. એ મોટા બા શું હતું? અરે બાપા પરવા જાય લેવા, જો હાલો પરવા લેવા જાય હાલો, હા પછી એકાદા બે માટલા ભરી દઈ પાણીના હા શીસોડા વાળાના, હા પછી પરવા લેવા જાય હાર કતળ થાય હમ એટલે 10 વાગ્યા લગી બેસી. હા. તો બાપા અમને પરવા દો ને એક રાડું દે એટલે પરવા લઈને વી આવી. થોડોક અમને ગોળ દો ને ખાવા હા. એટલે શેર ગોળ હોય દે પહેલી કડા એ છોકરાની, હા. એટલે અમને ગોળ હોય દે. પછી આવીને ઘી માખણ હોય માખણ ઊનું કરીને એ ગોળ નાખી અને બાજરાના રોટલા ખાઈ. ઘઉંના રોટલા તો નતા મળતા. અમારી માવું એમ કહેતા હતા હલો કરવા આવ તો લાપસી કરી દઉં તને. ઘઉં વીણતો ડુંડી વીણવા જાય કોકના પડામાં તે જઈએ એટલે થોડુંક ઘઉં થાય એનો લાપસી કરી કરે અમારી માવું કરી દે. હા. અને મેં હલો કરવા હોય જાતી હતું. હલો એટલે શું? ઘઉંનો ડુંડિયું પડી ગયું હોય ને એનો હલો કરી પછી ધોકાવીને લાપસી કરી વીણી. પેલા ઘઉં નતા થતા એવું? ઘઉં કોહે તો ઓછા થાય ને, હા. અંદર ન થાય. પછી ઘઉંની શરૂઆત ક્યાંથી થવા મળી? પછી આ પાણીથી આવે. પછી યંત્ર આવ્યા ને, હમ યંત્ર એટલે પેલા મશીન આવ્યા એટલે તો ભલે ખર્ચા થાય પણ કોહ ન આપવા પડે ને એટલે જાજા ઘઉં મીડાવા આવે. હા હા પછી આ પીએસસી લાઈન આવ્યા લબરના એટલે ન સડતો એને સડાવવાના, હા એટલે પાછું બંધાર તો ન બાંધવા હા એટલે ઘણું પીઠ મીઠું થવા યંત્ર આવ્યા ને એટલે હા. પછી કરોડથી બંધ થયું ને પછી લાઇટ આવી લાઈટ આવી. એટલે મોટરું હા આવ્યું એટલે જેટલું પાવું એટલું પીવે. હા હા અને પાછા લાઈનો ઓલી આવી ગયા પીએસસી હમ જ્યાં સડાવવું હોય ત્યાં સડે હા હા એટલે પીઠ થયા જાજા. હા હા અને 2 જણા હોય તો અત્યારે યંત્ર એવા આવી ગયા કે એક દિવસ કપા ભાળ્યો હોય, હા. બીજે દિવસ રોટાવેટર હાલે એટલે ત્રીજે દિવસ એમાં પાણી હાલતું હોય. હા યંત્ર એવા આવી ગયા એટલે માણસો સુખી છે કામ કરે તો, અને છે સારું. હવે જમાનો સારો. આપણે તેમ બેન બંધારની વાત કરી તો હા. બંધારને શું કહેવાય? બંધાર એટલે એક નિશામાં કૂવા હોય, હા પછી ઉષામાં પાણી લઈ જવું હોય, હા પછી લબર કે પીએસસી હતું નહીં, હા પછી બોલાવે હા હા કોઈક એવો ખેડૂ હોય એને હા તો કે આની પર અમારે આટલું પાણી પાવું છે તો પછી તમે એમ કરો. બંધાર એટલે થોડાક ફેરા બળદ ટ્રેક્ટર ન હોય ગાડા લાવે, હા ગાડા લાવી અને નીસું હોય ત્યાંથી નાખ્યા જાય હા તે 5 કોઈના હોય 100 ફૂટ કોઈને 200 ફૂટ હા કોઈને 300 ફૂટ પછી એ ત્યાં સુધી નીસું અધર કરી લે હા પછી એને બંધાર કહેવાય. એની માં દોરીઓ કરે હા પછી એ દોરીઓ મશીન આવી ગયા એટલે પછી ત્યાં ફૂંક મૂકે ને પછી બંધારે ચડાવે. પછી હા ન સડતું એના પાણી સડે. પછી એ તો એક જ વાર કરવાનું હોય ને ખેતરમાં? એ તો એકવાર પછી દોરીઓ બંધારે એમના રાજ બંધાર આજીવન રહે. આજીવન રહે. તો 100 ફૂટની બંધારી એમ કઈ રીતે? 100 ફૂટ એટલું બધું પહેલાં નહોતું સાહસ કરતા, હા પણ પછી તો ઊંસામાં આવ્યું જાય ને ત્યાં નીચું હોય ત્યાં જ હોય પછી 20-30-40 ફૂટનો બંધાર પછી આમ ઢાળ પડ્યા જાય પડ્યા જાય એટલે પછી સરખું થઈ જાય ને પીત કરે અને જોતા પૂરતું કરતા પણ બહુ નહોતા મસ્તા. બીટી બિયારણ હતા ત્યારે જે આ અત્યારે એ કાંઈ નહોતું શરૂઆતમાં તો ઓલા સીજી કપા હતા. સીજી એટલે કેવો? એ હાથી સીધી થાય હા અને એના ઝીણા ઝીંડવા આવે હા પછી એને લોટ આવે અને કપાસિયા કરે બસ રૂ વાપરે. ગોદડા કરે હા ગોદડા કરે ને રૂ કપાસિયા ડોબાન દે હા અને એમાં ખાણ ન લેવું પડે. આ એ રહ્યું પી દઉં. આપણે મિલ શરૂ થયા. મિલ પછી ક્યારે શરૂ થયા? લોઢાવાના ને તેલ કાઢવાના? એ સરખા તો આવી ગયા હતા હા હા પણ કપાસિયાનું પિલાણ નહોતું. પછી પેલા કપાસિયાનું પિલાણ ચાલુ થયું, હા પછી તેલ નીકળ્યું, પછી એમાં ખોળ બન્યા, ઉદ્યોગ બન્યો. અત્યારે આપણે જસદણ તાલુકામાં કોઈને ચાલુ કર્યું હતું સૌથી પહેલા? એ દામોદર વાઇલ મિલ. દામોદર. અત્યારે જે 555 નામથી હા ઓળખાય. એવડું એ સૌથી પહેલા શરૂઆત એની. એને કરી હા એને ચાલુ કરી. હા. અને મોટા બા તમારી વાત કરી તો તમે બાળપણમાં રમત ગમતમાં કેવો તમારો રસ હતો? અરે એમે તો ભગડતું હતી રમી હા અને અઠીંગો લઈ હા અને હોમના વી નહીં 20 સોડિયું હા હાલીને જઈ ને રૂપાળા ગીત ગાતા જઈ હા અને અઠીંગો લઈ હા હા અને પછી ગીત ગાઈ અને ભગવાનના ધામમાં રમી ખરેખરના અને 12 વાગ્યા લગી રમી તો અમને એમ મારી માવું અમારા માવતર એમ ન કે તમે હુઈ જાવ એમ ન કે. એમ અને નહીં. તારે તો બાપા બહાર બાપા તું જાશ નહીં બહાર હા બાપા બહાર જાશ નહીં લ્યો બાપા તારે ફોન આવે ને ક્યાં સોડે વયા જ ગઈ હોય. હા. અને બીજી વાત કરીએ આપણે મોબાઈલ ફોનની દાદા
તો પેલા સમયમાં સ્માર્ટફોન હતો કોઈ પાસે ટચ સ્ક્રીન એ નહોતો. નતો કોઈ પાસે નહીં. પહેલાં તો શરૂઆતમાં તો એટલે રૂપિયો નાખે ને એ ક્યાં આપણા ગામમાં હતો? આવ્યો તો એક. કોણ લાવ્યું હતું? આ એ લગભગ આ રોજારાની દુકાન હતો, કોકની દુકાન એક હતો આપણા ગામમાં. હા રૂપિયા લઈને જઈએ એટલે આપણી વાત માથે હોય હા એ અમુક મિનિટ રહે હા. કાંઈક રૂપિયો પડી જાય તો વાત અધૂરી બીજો નાખવો પડે. લે હા 1 મિનિટ જ ચાલે 1 રૂપિયો. એનું કાંઈક બાંધેલું હોય વાતમાં, હા કોને તે વાત કરી પછી પડી જાય પછી બીજો નાખવું હા. આપણે કામ હોય તો. તમે વાત કરેલી એમાં હા કેટલા કે એમાં પૈસા જોતા? એમાં 2 થી 3 રૂપિયા હોય ને હા એટલે સામાવાળાની વાત થાય, પણ આપણે ઝડપ રાખવી પડે ને, કારણ કે પડે ને એટલે. ત્યારે ફોનમાં વાત ઓછા કરતા બધા? ના કરતા જ નહીં. કરતા જ નહીં. રૂબરૂ ટપાલ લખતા તમે લખેલી? એ તો તાર આવતા પહેલાં, તાર કરી દે એટલે આ ફોન ગોળે અમુક વિસ્તારમાં મૂક્યા હોય તાર, હા પછી ના તમારો બોલાવે પોસ્ટ ઓફિસવાળા કે હા ભાઈ ઓલા ગામનો તાર આવ્યો છે, કોઈ તકલીફ નુકસાની કાંઈ હા, થયું હોય તો હા. તાર આવતા. અને એક ઓલા આમ કરીને આમ રિંગ કરે એ ફોન ચાલુ થયા હતા. હા હા આપણે કોઈ વેપારી ઓલા જઈએ ને હા તો એ રિંગ કરે ને આમ દબાવે હા. એટલે એ ફોન ચાલુ પહેલાં. રિંગ આમ ફેરવે એટલી વાત થાય એવું? હા એ આમ કાંઈક રિંગ ફેરવતો હા પછી એમાં આમ દબાવે ને પછી વાત થાય. લે હવે એ કેવું કહેવાય, અમુક પોસ્ટ ત્યારે આ થાંભલા મામલા નહોતા. રેડિયોની શરૂઆત તમારી સાંભળવામાં થઈ ગયેલી? હા આમ તો અમને આ ગામમાં એકાદો રેડિયો આવ્યો એ સાંભળે, મરફી રેડિયો આવ્યો હતો. મરફી મિર્ચી રેડિયો? મરફી કાંક એવું બોલા. મિર્ચી હા એ FM મિર્ચી. હા હા. અને પછી FM તો નહોતું, લગભગ ચાલુ જ છે હા મરફી રેડિયો. હા પછી હંધાયો એટલે હાલો કે ભાઈ હાથે હાથે બોલે છે. હા અને ઠીક રાજકોટ બોલી જાય હમણાં જ કે હાલો ભાઈ, હા અને વાર્તા ને બાર્તા બધું આવે હો. હું કીધું દાદાને થોડું કામ આવી ગયું છે, આપણે મોટા ભાવે તમારી વાત કરવી. હવે વાત કરવી આપણે પહેલામાં તમે ઢોર બોર રાખતા ત્યારે ડેરી ચાલુ હતી કે નથી? ડેરી ચાલુ હતી. હા આપણે પહેલાના સમયમાં અવર જવર કરવા માટે જે એકબીજા ગામ જતા એ કઈ રીતે જતા મોટા બા? એ રૂપાળા નંદીએ નાતા જાય હા અને એ ગીત ગાતા જાય. હા ઊંડો છે માર્ગ લાંબીઓ છે ખેપું, હા સૂતો રે સૂતો જીવડો ઈંટું મંગાવે, હા. ઈંટું ના ઓરડા સણાવે મારો વાલો, હા. અને એવા ગીત ગાઈ. અને અત્યારે કાંઈ નહીં, નથી. કાંઈ એવું નહીં. હા અને મોજ શોખ કરતા હતા ને એ મેળામાં જઈએ, સાપડિયું રાંધતા જઈએ, હા પછી હક પર કર્યા હોય ને બરકવા આવે હા કે બાપા હાલો ખાવા, હા, હાલો હા. ખાવા. હા 10 રૂપિયા આપણને દે હાહુયું હોય, હા અને 10 રૂપિયા થી 100 રૂપિયા જેવા લાગતા હતા, હમ અને મોજ શોખ કરતા હતા. અને હા. અત્યારે તો બાપા કાંઈ કોઈ મેળામાં ન જવા દે, કાંઈ નહીં, હાલીને મેળામાં જતા હતા ને એ રૂપાળા લીલા લહેર કરતા હતા. કેટલા એમાં તેમ વાપરતા પૈસા મેળા? અમારે 10 રૂપિયા દાતો અમારે ઘણા થઈ જતા હતા. 10 રૂપિયા ઘણા હા, થતા. અને 2.5 રૂપિયામાં દાડીએ તો હું ગયેલી છું. અઢી આખો દિવસ? આખો દીમાં 2.5 રૂપિયા જાઉં દાડીએ નીંદવા. આ એ 2.5 રૂપિયા તમે શું ખર્ચ કરતા? એ મારા માવતાને દઈ દે 2.5 રૂપિયા, હા એટલે એ દાડિયું થયું હોય ને હા. એટલે 100 રૂપિયા થયું હોય તો મારા માવતાને દઈ દી, હા. આલ્યો બા આટલું દાડિયું થયું છે એમ. અને 2.5 રૂપિયામાં હું દાડીએ ગઈ છું. 100 રૂપિયામાં શું આવતું? 100 રૂપિયામાં ઘણું હું હાંડો લઈને કરું લેવા જતી હતી ને, મારા હાંડો ભરાઈ જાય, ત્રાંબાનો હાંડો લઈને જાય, હા તે એક 100 રૂપિયાનું કરું લઈ આવી થોડુંક પાવું હોય તો. હા તે પછી 100 રૂપિયાનો હાંડો આખો ભરાઈ જાય, હા 50 રૂપિયાનું કરું લઈ તો હાંડો ભરાઈ જાય. હા અને તારે મોંઘવારી ફાટે ગઈ છે, હા અને વ્યસન વધી ગયા છે, હા એટલે બહુ વ્યસન વધ્યા છે. હા નો હજાર ના હાડલા ઓઢે, હા. સૂટ હારા ઓઢે, હા પહેરવા જોઈએ, ઓઢવા જોઈએ. હા હવે આ સરકાર છે, મા બાપ છે, હા થોડોક જો વીમો પકવે ને ધોવાઈ જશે. મેં એટલો થયો પહેલાં મેં નો આવ્યો, અને હવે મેં આવ્યો છે તો હવે જીવાત ઊભી થઈ છે, ગુવાર સુકાઈ જશે, માંડવી સુકાઈ ગઈ છે. હવે થોડોક અમને વીમો દે તો ખૂબ ખૂબ આધાર છે, અમને વીમો દો લાખ લાખ, હા હા અમને તમારો આભાર છે અમારે. હા એ સાચી વાત છે. લ્યો નકર મેં સિનિયર લીસી વાવર હા હા ઓલી બાઈઓને રાંડું ને 2-3 હજાર દે ને ઓલાને દે ને મદ્યું માખ્યું સંધ્યું દે, તો બાપા અમને કાંઈક વીમો દો, હા અમને અમારે જોવા તો આવો મોલ. હા. એમ આ ધૂળ માખીને કામ કરી છીએ, અને રાત ને દી છોકરા રોવરાવી ને અને નીંદી પારવી
એમાં ને એમાં અમારે જીવ ત્યાં વહેલા ઊભા થઈને દાંતડે સોંટે જાય બેહી નો કે 80-90 વર્ષના સાપટ બેઠા બેઠા હાલ્યા જાય. હા હા હા. હવે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આટલું જ. તમને મળીએ કાલ નવા વિડીયો સાથે. કા મોટા બા? હા તો અમારી ચેનલને આવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. કા મોટા બા? હા. તો ચાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે.